દેવોદિદેવ મહાદેવ સાહેબ જ્યારે આવે છે અને એ સમયમાં કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય છે ગોકુળની અંદર, અને ગોકુળની અંદર કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય છે અને એ વિશાળ જોગીઓ કરે છે મહાદેવ સાહેબ, હનુમાનજી મહારાજનું જેનો 11મો રુદ્ર છે એ દેવોનો દેવ મહાદેવ સાહેબ જ્યારે વિચાર કરે છે મારે જાવું તો એ કાનુડાના દર્શન કરવા કેમ જાવું, અને સાહેબ આ ભજન કેવા શું માટે છે જોગીડો સાહેબ જ્યારે ઈ સમયમાં સાહેબ ગોકુળની અંદર જોગીડો આવેલો, ઈ અત્યારના સમયમાં પણ સાહેબ નથી ખબર કે આ જોગીડો કેવો હતો સાહેબ, ઈ સમયમાં જોગીડો આવેલો હતો અને એ જોગીડો આવ્યો પણ એ કેવા રૂપમાં આવ્યો એનું વર્ણન સાહેબ અમારે સુરદાસજી મહારાજ કરે છે. ત્યારે